કે પીએસઆઈ અથવા તો કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે જે બેઝિક ક્વોલિટીઝ તમારામાં હોવી જોઈએ કઈ કઈ હોવી જોઈએ? પહેલું છે ઇન્ટેન્શન, ઈરાદો. ઈરાદો તમારો હોવો જોઈએ, ઈરાદો મજબૂત હોવો જોઈએ, ઈરાદો યોગ્ય હોવો જોઈએ, ઈરાદો સારો હોવો જોઈએ. બીજું, ઇન્ટેન્શન પછી આવે છે પેશન. ઈરાદો તો છે પણ એમાં પ્રબળ આત્મબળનો અભાવ છે. ઇન્ટેન્શન સારો તો છે પણ મહેનત નથી, જુસ્સો નથી તમારામાં. પણ જોઈએ આ પરીક્ષામાં પાસ થવા માટે, આવી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે પાગલપન એક જોઈએ તમારી અંદર, દીવાનગી જોઈએ, મારે આ કરવું જ છે. એ લાવો તમારી અંદર. એકલા ઈરાદાથી કામ નહીં થાય, એકલી ઈચ્છાથી કામ નહીં થાય. ત્રીજા તબક્કે આવે છે ઇન્ટેન્શન છે, પેશન છે, બરાબર છે, પણ પ્રિપરેશન છે. ઇન્ટેન્શન હશે અને પેશન હશે ત્યાં સુધી બધું મુંગેરી લાલ કે હસીન સપને, શેખ ચિલ્લી કા પુલાવ, એ ગામના પાદરે બેસીને વાતો કરવાની, ટોળ ટપ્પા કરવાના, મેં કીધું તું ને મેં જોયું તું ને હું ગયો તો, એ બધી વાતો સુધી જ સીમિત છે. પ્રિપરેશન જોઈશે. તમારામાં જુસ્સો છે પણ એને તમારે તૈયારીમાં ફેરવવું પડશે. પ્રિપરેશન યોગ્ય રીતે હોવી જોઈએ, પ્લાનિંગ સાથે હોવી જોઈએ, પરીક્ષા લક્ષી હોવી જોઈએ. આ બધું છે, પ્રિપરેશન છે, પણ ડિરેક્શન નથી. પાછું ચોથો મુદ્દો, ડુ યુ હેવ ડિરેક્શન? ક્યારેક એવું બને ને કે ખૂબ જ તૈયારી કરી, આમાંથી તમારામાંથી કેટલાક લોકો હશે જે લોકો અગાઉ પણ પીએસઆઈની પરીક્ષા આપી હશે, બધું હતું, ક્યાંક ખોટી ગયા. કોલંબસ આવવા માંગતો હતો ઇન્ડિયામાં, ગયો ક્યાં? યુએસ. સારું થયું કે ખોટું થયું અલગ વસ્તુ છે, આપણે એની ચર્ચા નથી કરતા. પણ કોલંબસ જવા માંગતો હતો ક્યાંક, ગયો ક્યાંક. આવું બને તો તમારું ડિરેક્શન પ્રોપર હોવું જોઈએ. તમારું ડિરેક્શન પ્રોપર નહીં હોય તો તમે જે કરવા માંગો છો નહીં કરી શકો. તમારી બધી મહેનત બરાબર, તમારો જુસ્સો બરાબર, તમારા ઈરાદાઓ યોગ્ય, પણ તમારી મહેનત યોગ્ય દિશામાં છે? તમે જે બનવા માંગો છો એને લગતી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? તમે ઈરાદાઓ કંઈક અલગ છે, વાંચો છો કંઈક અલગ, તો એ નહીં ચાલે. પછી આવે છે કરેક્શન. કરેક્શન સુધારો. તમારામાંથી જે લોકોએ બહુ સારી તૈયારી કરી હશે ભૂતકાળમાં અથવા તૈયારી કરતા હશે, એ લોકોને ખ્યાલ હશે તો ક્યારેક ક્યારેક બહુ કંટાળો આવે વાંચતી વખતે. અમુક વસ્તુઓમાં એવું હોય એકદમ સરળતાથી મગજમાં બેસી જાય, અમુક વસ્તુઓ મગજમાં બેસે જ નહીં. એવું બને? બનતું હશે. ના બને તો તમે માનવ નથી, તમે અતિ માનવ છો, સુપરમેન. કોમ્પ્યુટરમાં પણ એવું હોય ને, ઘણી વખત અમુક વસ્તુ અપલોડ કરવા માંગતા હો ફટાફટ થઈ જાય, ઘણી વખત ચકરડું ફર્યા જ કરે. ક્યાંક સિસ્ટમમાં ગરબડ હશે, તમે પછી રિસ્ટાર્ટ કરો, રીબૂટ કરો, કંઈક વાયરસ ડિલીટ કરો પછી થાય. કરેક્શન એ સુધાર એટલા માટે જરૂરી છે કે ઘણી વખત તૈયારી કરતા આપણે સડસડાટ આગળ વધતા હોઈએ છીએ, પણ ક્યારેક પાછા વળીને જોતા નથી કે આ જે દિશા છે બરાબર છે કે નહીં. એ આત્મમંથન, મનોમંથન કરતા રહેવું સતત. તૈયારીના તબક્કા એવા આવશે, ધારો કે તમે અમુક ચોક્કસ ગતિએથી જઈ રહ્યા છો, પણ એમ બને કે તમે તમારી ગતિ વધારે કરી શકો એમ છો, તમારે કોર્સ કરેક્શન કરવું જ પડે. રસ્તો આડો અવળો હોય, ઊંચો નીચો હોય, ખાડા ટેકરાવાળો હોય, ખાઈમાં પણ જતો હોય, તમે 80 કે 90ની સ્પીડે અચળ સ્પીડે જઈ શકો? નહીં, ના જઈ શકો, ના જઈ શકાય. જે રસ્તામાં ખાડા ટેકરા હોય ત્યાં 80ની સ્પીડ ના ચાલે, જે રસ્તો એકદમ સીધો હોય ત્યાં 80ની સ્પીડ બી ના ચાલે, ત્યાં વધારે સ્પીડ જોઈએ, પેલામાં ઓછી જોઈએ, એવરેજ સ્પીડ 80 જોઈએ. પણ આપણે એ વચ્ચે કોર્સ કરેક્શન કરતા નથી, હૈસો ચાલે જ કરે. પેલું ધાણીનો બળદ હોય એ ગોળ ગોળ ફર્યા જ કરતો હોય. તમે એમ કહેશો કે મેં 6 મહિના તૈયારી કરી, રોજના 10 કલાક વાંચતો હતો, તોય જો મારું પરિણામ શું છે? પણ એ તમારી તૈયારી હતી, કબૂલ, તમે મહેનત કરી, પણ એમાં કેટલીક બાબતો રહી ગઈ. એની ઉપજ જે થવી જોઈએ એ થઈ નથી.
ક્યાંક એમાં વૈજ્ઞાનિકતાનો અભાવ, ક્યાંક એમાં સંગઠનનો અભાવ, ક્યાંક એમાં વિચાર શક્તિ અને આત્મમંથનનો અભાવ હતો. અને એના કારણે તમે ક્યાંક ચૂકી ગયા. અને અહીંયા 0.1 માર્કને કારણે શહાદત થતી હોય છે. થાય છે કે નથી થતી? થાય છે. 0.1 માર્કને કારણે, એક માર્કને કારણે અહીંયા ફાઇટ થતી હોય છે. આ કેટલીક બાબતો છે. વન્સ અગેન, ઇન્ટેન્શન, પેશન, પ્રિપરેશન, ડિરેક્શન એન્ડ કરેક્શન. બહુ જ સારી પરીક્ષા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની. અને એનાથી આગળ જવું તો પોલીસની કેરિયર જે છે એ બહુ જ સારી કેરિયર છે. તમને જીવનમાં એવું ઘણું બધું જોવા મળશે, શીખવા મળશે, જાણવા મળશે. માણસ કેવા હોઈ શકે, સમાજ કેવો હોઈ શકે અને કેવો બની શકે, એ બધું તમે નજીકથી જોઈ શકશો. ડાર્કનેસ એન્ડ વ્હાઇટનેસ, ફેરનેસ, બધું તમને એક સાથે જોવા મળશે. ખૂબ જ પડકાર રહેશે. શરીરને તમારે કષ્ટ આપવો પડશે, સમયનો બહુ ભોગ આપવો પડશે. જોવા જાઓ તો ધીસ ઇઝ ધ બેસ્ટ કેરિયર, અને જોવા જાઓ તો ધીસ ઇઝ ધ વર્સ્ટ કેરિયર. એ બધું તમારા ઉપર ડિપેન્ડ કરે છે. હું આપ બધાને આહ્વાન આપું છું કે તમે પોલીસમાં આવો. ગુજરાત પોલીસને જરૂર છે સારા યુવાનોની, મહેનતુ યુવાનોની. રાષ્ટ્રને જરૂર છે નચેકિતાઓની. અને આપ તમારા અભિયાનમાં સફળ થાઓ, તમે સાચી દિશામાં મહેનત કરતા થાઓ, એવી મારી આપ સૌને શુભેચ્છાઓ છે. વચ્ચે વચ્ચે પણ અમે આવું કંઈક કાર્યક્રમ કરતા રહીશું, આપને ઉપયોગી થઈ શકીએ. અને શ્રી હિરેનભાઈનો નંબર પણ આપની પાસે રહેશે, જેમણે તમને આપેલો છે. તમે એમની પાસેથી માર્ગદર્શન ભવિષ્યમાં મેળવતા રહેશો. આ એક નિમિત્ત માત્ર હતું કે અમે તમને ક્યાંક માર્ગદર્શન આપી શકીએ, ક્યાંક આંગળી ચિંધ્યાનું પુણ્ય મળે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ગુજરાત.